નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં સફાઈના સાધનો અને રોડ રસ્તાના કામોને બહાલી આપવામાં આવી. તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની એક મહત્વની બેઠક મહાનગરપાલિકાના સભાખંડમાં મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. તેમાં ભરતી પ્રક્રિયામાં વિકલાંગ લોકોના સમાવેશ બાબતની ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત સફાઈના સાધનો વગેરે માટે 1,80 લાખની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ રોડ રસ્તાના કામો માટે 1,90 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. આ મીટિંગ દરમિયાન અયોધ્યામાં ખુલ્લું મૂકવામાં આવેલ રામ મંદિર બાબતે દેશના વડાપ્રધાનને અભિનંદન આપતો સંદેશો પણ પારિત કરવામાં આવ્યો હતો. આમ વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ આ સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આમ તો સફાઈ માટેના વિવિધ સાધનો ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. કુલ 1.80 કરોડના ખર્ચે આ સાધનો ખરીદવાના છે. સાથે સાથે જે ભરતી પ્રક્રિયા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે તેમાં દિવ્યાંગો માટેનું રિઝર્વેશન માટેની આજે મંજૂરી આપવામાં આવી છે કે જેને કારણે સરકારમાં એની મંજૂરી લઈ શકાય. બીજો 22મી જાન્યુઆરી આપણને બધાને યાદ છે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા છે, ભગવાન શ્રી રામ એના નિજ ઘરમાં પધાર્યા અને મંદિર નિર્માણની કામગીરી શરૂ પણ છે. આ કામ દેશના યશસ્વી વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. દેશમાં અને વિદેશમાં વસતા તમામ સનાતની ધર્મોના લોકોમાં જે રામ પ્રત્યેની આસ્થા છે, આસ્થા જગાવવાનું કામ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ, જેમ લોકોના મનની કલ્પના હતી કે રામ મંદિર નિર્માણ થાય અને ભગવાન શ્રી રામ એના નિજ ઘરમાં પધારે, તો કેન્દ્રની સરકાર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ આજની સ્ટેન્ડિંગમાં પાસ કરવામાં આવેલ છે. કુલ કેટલા રૂપિયાના કામને મંજૂરી આપવામાં કુલ 1.80 કરોડના સફાઈના કામો, સાથે સાથે 1.90 કરોડના ખર્ચે રસ્તાના અને વિવિધ કામોને પણ મંજૂરી આપવામાં આવી.